નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત. તો આજે શાળાઓ બંધ થઈ ગઈ છે. તો આજે લાગુ થશે 7 મોટા નિયમો અને ફેરફાર. તો જનધન બેંક ખાતું હોય તો જાણી લેજો આ સમાચાર. તો રોટલો પધરાવીને ચોમાસાની આગાહી થઈ ગઈ છે. તો ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા. તો ખેડૂતો આજે જ કરી નાખો આ કામ ને ફોર્મ ભરી દેજો. અને મિત્રો, ગુજરાત સરકારની મફત સાયકલ યોજના, તો ઈ મેમોને લઈને સૌથી મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો, જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો સરકારનો મોટો નિર્ણય. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય કર્યો છે. સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી, ટ્રાન્સફર માટે ભરવાપાત્ર ડ્યુટીની 80% સુધીની ડ્યુટી રકમ માફ કરાશે. મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારો અને લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમ મોટી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી, ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર 100% ડ્યુટીની રકમ પૈકી 80% સુધી ડ્યુટી રકમ માફ કરીને માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શાળાઓ બંધ, સતર્ક રહેવાની સલાહ. મિત્રો, IMDએ આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જારી કર્યું છે. ઘણા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરાવી દેવામાં આવી છે અને સાથે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં પણ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી શું બદલાશે. મિત્રો, CBDTએ 1 જુલાઈથી નવા પાન કાર્ડ માટે અરજી કરવા આધાર કાર્ડને ફરજિયાત કરી નાખ્યું છે. અને પહેલા અન્ય ઓળખના પુરાવાથી પાન કાર્ડ બનાવી શકાતું હતું, પણ હવે આ નિયમ મુજબ આધારને લિંક કરવું ફરજિયાત કર્યું છે. 1 જુલાઈથી IRCTC વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન કરવામાં આવતી તમામ તાત્કાલિક ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે. મિત્રો, રેલવે મંત્રાલય 15 જુલાઈથી તત્કાલ બુકિંગ માટે આધાર OTP નિયમ લાગુ કરશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં સતત ઘટાડો. મિત્રો, સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો હતો અને છેલ્લા 1 અઠવાડિયામાં સોનાના ભાવમાં 3300 રૂપિયાનો ઘટાડો થયો છે. મિત્રો, સોનાના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 97,500 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 89,300 રૂપિયાથી ટ્રેડ થઈ રહ્યો છે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 1 લાખનો પુરસ્કાર. મિત્રો, રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠાસૂઝથી ખેતીના વિકાસમાં નવીનતમ લાવવા તેમજ નવીન ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે, આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત 1 લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે. મિત્રો, ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારમાં આપવામાં આવે છે. દરેક જિલ્લામાંથી ખેડૂતો આ અરજી કરે છે અને અગાઉ આ યોજનામાં રાજ્યમાં 5 પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં ₹51,000 ઇનામ આપવામાં આવ્યા હતા. હવે મિત્રો, રકમ ડબલ કરીએ. હવે ખેડૂતોને 1 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. આવી આગવી કોઠાસૂઝથી કૃષિ ક્ષેત્રે આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે અને આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત છત્રી. મિત્રો, વર્ષ 24 અને 25 માટે બાગાયત ખાતાની વિવિધ યોજના હેઠળ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી શેડ કવર પૂરા માટે યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માંગતા ફળ, શાકભાજી, ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતા હોય, હાટ બજારમાં વેચાણ કરતા હોય કે લારીવાળા ફેરિયાઓ હોય તેમને સમય મર્યાદામાં આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મફત સાયકલ યોજના.
મિત્રો, ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. મિત્રો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ શાળાથી દૂર રહે છે અને તેમને શાળાએ પહોંચવામાં મુશ્કેલી પડે છે, જ્યારે યોજનાનો લાભ લેવા માંગતા ધોરણ 9 થી 12ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે. મિત્રો, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી, મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઈ મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતી જજો. મિત્રો, ગુજરાતમાં એક ટીમ સક્રિય બની છે જે ઈ ચલણ ફરવાના નામે ટેક્સ મેસેજ કે ઈમેલ મારફતે એક લિંક મોકલી રહ્યા છે અને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. મિત્રો, ગઠિયાઓએ ટ્રાફિક પોલીસ અને વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ અને એપ્લિકેશન બનાવી નાખી છે અને લોકોને ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવું કહી ચલણ ભરવું પડશે કહી ઠગી રહ્યા છે. જો આપને કોઈ શંકા જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર જઈને સંપર્ક કરી શકો છો. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો જનધન ખાતું હોય તો જાણી લેજો. મિત્રો, ગરીબો છેવાડાના માનવીઓને બેન્કિંગ સિસ્ટમમાં જોડવા તથા સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે 11 વર્ષ પહેલા શરૂ થયેલી જનધન યોજના દમ તોડવા લાગી છે. બેંકોની બેદરકારી, આકરી શરતો તથા અધૂરી માહિતીના કારણે લોકોને મૂળ ઉદ્દેશ્ય જેવા લાભ મળતો નથી. આ યોજનામાં અકસ્માત વીમો મુખ્ય આકર્ષણ હતું. મિત્રો, પરંતુ તેનો લાભ જૂજ લોકોને જ મળી શક્યો છે અને કરોડો બેંક ખાતા નિષ્ક્રિય થઈ ગયા છે. મિત્રો, નાણાં મંત્રાલય દ્વારા આરટીઆઈ હેઠળ જારી કરવામાં આવેલી વિગતો પ્રમાણે 2022 અને 23 થી 4 ઓક્ટોબર 2014 સુધી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 1040 જનધન ખાતા ધારકોમાંથી માત્ર 875ના પરિવારજનોને જ વીમાના નાણાં મળી શક્યા છે. આ યોજના હેઠળ 2 લાખ રૂપિયા વીમા પેટે મળે છે. ત્યાર પછી મિત્રો, આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી ગઈ છે, જેમાં તેમનું કહેવું છે કે રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આગામી 3 થી 6 જુલાઈ સુધીમાં રાજ્યમાં વરસાદ ભૂકા બોલાવશે. મિત્રો, 6 જુલાઈ આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જેના કારણે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે 10 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે અને ડાંગ, વલસાડ, સુરત, નવસારી, વડોદરા, ખંભાત, બારડોલી, મહીસાગર, પંચમહાલ, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, કાંકરેજ, થરાદ, સાણંદ, ધોળકા, લીંબડી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે 3 થી 6 જુલાઈ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે. 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે, જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવવાની છે. મિત્રો, અમદાવાદ અને ગાંધીનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અને મિત્રો, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાય છે અને પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તો 10 પાસ માટે સરકારી નોકરીની તક. મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી એ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર માટે 1075 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે, જેમાં મિત્રો 18 થી 25 વર્ષની ઉંમર ધરાવતા અને 10મું પાસ ઉમેદવારો ssc.gov.in પર જઈને અરજી કરી શકે છે. મિત્રો, એસસી અને એસટી ઉમેદવારોને ઉંમરમાં 5 વર્ષની અને ઓબીસીને 3 વર્ષની છૂટ આપી છે. મિત્રો, આ જગ્યા માટે 18 થી 22,000 રૂપિયા પગાર રહેવાનો છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2025ની છે. મિત્રો, એ પહેલા તમે આ સરકારી નોકરીમાં ફોર્મ ભરી શકો, એટલે કે મિત્રો 24 તારીખ પહેલા આ સરકારી નોકરીમાં તમે ફોર્મ ભરી નાખો અને પછી પરીક્ષા આપી અને જો સિલેક્ટ થઈ ગયા તો તમારો પગાર 18,000 થી 22,000 રૂપિયા રહેવાનો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી. મિત્રો, હવામાન વિભાગે રાજ્યમાં 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, ગુજરાતમાં 2 અને 3 જુલાઈએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો, અમદાવાદમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જારી કરાયું છે અને મિત્રો, વરસાદના પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. અને મિત્રો, આવતીકાલે એટલે કે 7 દિવસ સમગ્ર રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ
તો 1 જુલાઈથી લાગુ થશે નવો નિયમ. મિત્રો 1 જુલાઈથી IRCTC વેબસાઇટ અને એપ પર તાત્કાલિક ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ દ્વારા ઓળખ્યા ફરજિયાત બનશે. એટલે કે મિત્રો ઓળખાણ ફરજિયાત બનવાની છે. અને આમાંથી મિત્રો આધાર કાર્ડ નંબરને IRCTC પ્રોફાઇલ સાથે લિંક અને વેરીફાઈ કરવાનો રહેશે. મિત્રો 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર OTP વેરિફિકેશન પણ ફરજિયાત બનવાનું છે. મિત્રો નવા નિયમો હેઠળ એજન્ટો તાત્કાલિક ટિકિટ બુકિંગ શરૂ થયાની પહેલી 30 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો મિત્રો જો તમારા રેશન કાર્ડમાં KYC બાકી છે તો આ સમાચાર જાણી લેજો. મિત્રો રેશન કાર્ડનું KYC કરવાનું બાકી હોય તો તમે અહીંયા આપેલી જગ્યા પર જઈને તમે તમારું રેશન કાર્ડનું KYC કરાવી શકો છો. મિત્રો માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે રેશન કાર્ડનું KYC કરી શકો છો. ત્યાર પછી મિત્રો મામલતદાર અથવા તો ઝોનલ ઓફિસે જઈને રૂબરૂ KYC પણ કરાવી શકો છો. જ્યારે મિત્રો ગ્રામ પંચાયત ખાતે VC એટલે કે કમ્પ્યુટર ઓપરેટર પાસે ગ્રામ પંચાયતની અંદર તમે રેશન કાર્ડનું KYC કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો વ્યાજબી ભાવના દુકાનદારો મારફતે રેશન કાર્ડમાં KYC કરી શકો છો. અથવા શાળા કોલેજના શિક્ષક અથવા તો સરકારી કર્મચારી જો આ કામ કરતા હોય તો તેની પાસે પણ જઈને તમે રેશન કાર્ડનું KYC કરી શકો છો. અને મિત્રો PDS Plus મોબાઈલ એપ્લિકેશનની મદદથી તમે આ રેશન કાર્ડમાં KYC કરી શકશો. અને ત્યાર પછી મિત્રો ચાલશે પોસ્ટ વિભાગ મારફત પોસ્ટમેન ઘરે ઘરે જઈને આ રેશન કાર્ડનું KYC કરી રહ્યા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ઇન્ટરનેટ વિના ફ્રીમાં PF બેલેન્સ ચેક કરો. મિત્રો જો EPFO વેબસાઇટ અથવા તો ઉમંગ એપ કામ ન કરતી હોય અને તમારે PF બેલેન્સ ચેક કરવું હોય તો તમે કઈ રીતે કરશો? મિત્રો આ માટે તો તમે મિસ કોલ અથવા તો SMS દ્વારા PF બેલેન્સ ચેક કરી શકો છો. મિત્રો તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પરથી 9966044245 પર મિસ કોલ આપો અને કોલ આપમેળે ડિસ્કનેક્ટ થઈ જશે અને કોઈ ચાર્જ વસૂલવામાં નથી આવતો. મિત્રો થોડી સેકન્ડોમાં તમને તમારા મોબાઈલ EPFO તરફથી એક SMS મળશે જેમાં મિત્રો તમારા PF બેલેન્સ અને છેલ્લી જમા રકમ પર વિશેની માહિતી મળી જશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. HDFCએ બચત FD પરના વ્યાજ દર ઘટાડી દીધો. મિત્રો 25 જૂનથી HDFC બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સિંગલ FD સમયગાળાના વ્યાજ દરમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. અને મિત્રો બેંકે 10 જૂને પણ આવો જ ઘટાડો કર્યો હતો. હવે મિત્રો 15 મહિનાથી ઓછી રકમની FD પર વ્યાજ દર સામાન્ય નાગરિકો માટે 6.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 6.50% થઈ ગયું છે. મિત્રો પહેલા તે સામાન્ય ગ્રાહકો માટે 6.60% અને વરિષ્ઠ નાગરિકો માટે 7.10% હતો. હવે અને મિત્રો સેવિંગ પર 2.5 થી 2.75% વ્યાજ મળવાનું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો અંબાલાલ પટેલની ભયાનક આગાહી. મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 30 જૂન સુધીમાં એટલે કે મિત્રો આજ રોજ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. અને મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર 28 જૂને રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા હતી. અને મિત્રો એ શક્યતા હાલ પૂરી થતી દેખાઈ હતી. અને મિત્રો બનાસકાંઠા, કચ્છમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જામનગર, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે પાટણ, સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો આવતા મહિને 13 દિવસ બેંકો રહેવાની છે બંધ. મિત્રો જૂનનો મહિનો હવે સમાપ્ત થવા આવ્યો છે અને મિત્રો નવો મહિનો જુલાઈ 2025 અનેક મહત્વપૂર્ણ બદલાવ સાથે દસ્તક આપવા જઈ રહ્યો છે. મિત્રો ખાસ વાત એ છે કે જુલાઈમાં સમગ્ર દેશમાં બેંકોમાં કુલ 13 દિવસ કામકાજ બંધ રહેવાના છે. તેથી જો તમે કોઈને જરૂર બેન્કિંગ સંબંધિત કોઈ કામ હોય તો રજાઓને ધ્યાનમાં રાખીને જ યોજના બનાવવાનો શ્રેષ્ઠ વિચાર રહેશે. મિત્રો બેંકોની રજાઓમાં 4 રવિવાર અને 2 શનિવાર એટલે કે બીજો અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. ઉપરાંત અનેક રાજ્યોમાં સ્થાનિક તહેવારો, મેળા અને ઐતિહાસિક પ્રસંગોને કારણે બેંકો બંધ રહેવાની છે. જોકે મિત્રો આ દરમિયાન ઓનલાઈન બેન્કિંગ સુવિધાઓ શરૂ હોય છે. તમે એનો ઉપયોગ કરીને તમારું અટવાયેલું કામ પૂરું કરી શકો છો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો આ યોજનામાં મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો જો તમે PM વિશ્વકર્મા યોજનામાં જોડાવશો તો તમને ટૂલ કિટ ખરીદવા માટે 15,000 રૂપિયા આપવામાં આવશે. મિત્રો PM વિશ્વકર્મા યોજનામાં જોડાયા બાદ લાભાર્થીઓને થોડા દિવસ માટે તાલીમ પણ આપવામાં આવે છે અને તાલીમ ચાલુ રહે ત્યાં સુધી દરરોજ તાલીમાર્થીને 500 રૂપિયા આપવાની જોગવાઈ છે. મિત્રો આ તાલીમ દ્વારા લાભાર્થીઓને તેમના કાર્યને સુધારવામાં આવે છે અને તેમને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. મિત્રો યોજનામાં જોડાયા બાદ
લાભાર્થીઓને લોનની સુવિધા પણ આપવામાં આવે છે. મિત્રો આ લોન સસ્તા વ્યાજ દરે આપવાની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં લાભાર્થીઓને પહેલા 1 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે અને મિત્રો 1 લાખ રૂપિયાની લોન ચૂકવાઈ જાય પછી તેમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની વધારાની લોન પણ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર, 8 લાભો મળવાના છે. મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવી ગયા છે. હવે તે રેશન કાર્ડ ધારકો 8 ફાયદા મેળવી શકશે. સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે અને મિત્રો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. મિત્રો ઘણા લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય અને તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવતું હોય છે. મિત્રો પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ, જે જૂન 2025 બધા APL, BPL, પીળા, ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત થઈ ગઈ છે. મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયા મળશે. દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે સરકારે મિત્રો તારીખો બદલીને 25 મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે. મિત્રો 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે. મિત્રો આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ પર નથી તેમને પણ ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા રેશન મળી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દેવા માફીની માંગણી વારંવાર. મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારાની લોન લઈ લીધી છે અને ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોને માથે આવેલું છે. તો રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારાની લોન લીધી છે અને ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે. તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે અને આમાં 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે. 34 લાખ ખેડૂતોનો મિત્રો સમાવેશ થાય છે. જ્યારે સરકારે 20 થી 25 ઉદ્યોગપતિઓના 8 લાખ કરોડના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે. તો ખેડૂતોના કેમ નથી કરવામાં આવતા? મિત્રો દેવું માફ થવું જોઈએ કે નહીં, તમને મિત્રો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી દેજો. મિત્રો ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી વારંવાર કરવામાં આવી છે. જ્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોના સાથ આપશે કે નહીં એ મિત્રો જોવું રહ્યું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000 રૂપિયા. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ફોર્મ ભરવા માટે મહત્વના ભાગ આ ખેડૂતો પોર્ટલ ભજવતું હોય છે. મિત્રો જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ એટલે કે મિત્રો જીવાણુથી સુરક્ષિત કરવાનો છે. તે માટે જરૂરી દવા અને છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તો આ યોજના અંતર્ગત એટલે કે બેટરી પંપ ખેડૂત લેવા માંગે છે તો તેને 10,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. મિત્રો પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી બન્યું છે અને ખેડૂતો માટે મુશ્કેલ પણ બન્યું છે. તેથી મિત્રો સરકાર દ્વારા આ યોજના થકી 10,000 રૂપિયાનો બેટરી પંપ ખરીદવા માટે સહાય આપવામાં